ભાજપના રાજા ઇકબાલસિંહ 133 મત સાથે દિલ્હીના મેયર તરીકે ચૂંટાયા। ભાજપના સરદાર રાજા ઇકબાલસિંહ દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે, જેમાં 133 મત સાથે વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 8 મત મળ્યા હતા। આ જીત ભાજપ માટે મહત્વપૂર્ણ ક્ષણ છે, કારણ કે તે 2 વર્ષના અંતરાલ પછી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીની કમાન ફરીથી સંભાળે છે। આ જીતમાં આમ આદમી પાર્ટી દ્વારા મેયર ચૂંટણીમાંથી દૂર રહેવાનો નિર્ણય પણ મહત્વપૂર્ણ સાબિત થયો હતો। સિંહના નેતૃત્વ હેઠળ દિલ્હીમાં સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ પર નવી તાકાત સાથે કામ થવાની અપેક્ષા છે। રાજા ઇકબાલસિંહ એક અનુભવી રાજકારણી, અગાઉ નોર્થ એમસીડીના મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે અને ભાજપમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે। તેમની ચૂંટણી ઝુંબેશમાં દિલ્હીના વિકાસ માટે ટ્રિપલ એન્જિન સરકારની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। 3. સિંહની જીત ભાજપના મજબૂત સંગઠનાત્મક માળખા અને રાજધાનીમાં જાહેર સમર્થનનો પુરાવો છે। કોંગ્રેસ પાર્ટીની ચૂંટણીમાં નબળી કામગીરી દિલ્હીની નાગરિક રાજકારણમાં તેની ઘટતી અસરને દર્શાવે છે। માત્ર 8 મત સાથે કોંગ્રેસના ઉમેદવારને કરારા પાટું મળ્યું, જે પ્રદેશમાં પોતાનું સ્થાન પુનઃપ્રાપ્ત કરવા માટે પાર્ટીની સંઘર્ષને પ્રતિબિંબિત કરે છે। આ દરમિયાન ભાજપની જીત દિલ્હીમાં તેની સ્થિતિ મજબૂત બનાવવાની અપેક્ષા છે, જે મહત્વપૂર્ણ નીતિ પરિવર્તન અને વિકાસ પહેલ માટે માર્ગ મોકળો કરશે। નવા મેયર તરીકે સિંહે દિલ્હીમાં સ્વચ્છતા અને લીલા પહેલને પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। તેમણે શહેરભરમાં શૈક્ષણિક સુવિધાઓ અને પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓમાં સુધારાની પણ યોજના બનાવી છે। એમસીડી ચૂંટણીમાં ભાજપની જીત દિલ્હીના શાસન અને રાજકીય દૃશ્ય પર લાંબા ગાળાનો પ્રભાવ પાડવાની શક્યતા છે। वाहिगुरु का नाम लेकर अपनी पार्टी के शीर्ष नेतृत्व देश के यशस्वी प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी, देश के होम मिनिस्टर आयरन मैन श्री अमित शाह जी, दिल्ली प्रदेश अध्यक्ष श्री वीरेंद्र सचदेवा जी का तथा सभी माननीय सांसदों, विधायकों और निगम पार्षदों, मनोनीत सदस्यों, अधिकारियों और मीडिया बंधुओं का आभार व्यक्त करता हूं तथा सदन को विश्वास दिलाता हूं कि मैं सत्ता पक्ष, विपक्ष और कांग्रेस पार्टी सभी को साथ लेकर चलूंगा। दिल्ली की जनता के हित में जो भी फैसले होंगे वो बिना किसी भेदभाव व पक्षपात के लिए जाएंगे। गत कुछ वर्षों से दिल्ली में विकास की गति धीमी हो गई थी, उसे दिल्ली सरकार तथा केंद्र सरकार के साथ मिलकर उन्हें गति प्रदान की जाएगी।